દેશના છેવાડે આવેલ બેટ શંખો દ્વારા ટાપુ કૃષ્ણનું નિવાસ સ્થાન ગણાય છે। અહીં દ્વારકાધીશના મંદિરથી 7 કિલોમીટર દૂર આવેલ દાંડી હનુમાન મંદિરની બાજુમાં આવેલ 84 ગુણા મંદિર અનોખો ઇતિહાસ ધરાવે છે। કૃષ્ણ મથુરા છોડીને બેટ દ્વારકા નિવાસ સ્થાને આવ્યા ત્યારે અહીં ચાતુર્માસ યજ્ઞ માટે 84 સંતોને બોલાવી 84 યજ્ઞકુંડી યજ્ઞ કરાવ્યો હતો। અહીં જામવંતજીના પુત્રએ સંતોની પરીક્ષા કરતા ક્રોધે ભરાઈ દુર્વાસા ઋષિએ યહૂદીના નાશનો શ્રાપ આપ્યો હતો। આ જગ્યા શ્રી 84 ગુણા સિદ્ધપીઠ આશ્રમ તરીકે ઓળખાય છે। અહીં પુરુષોત્તમ દાસ બાબા અને સુખદેવ દાસ બાબાના સમાધિ મૂર્તિ મંદિરો આવેલા છે। બેટ દ્વારકા એટલે તપોભૂમિ। તપોભૂમિમાં આજે અમે પધારેલ છે શ્રી ધર્મયાત્રા મહાસંઘ જિલ્લા અધ્યક્ષ દેવભૂમિ દ્વારકા તેમજ હરિહર જીવદયા નક્ષત્ર જગદીશભાઈ શાસ્ત્રીજી। ખાસ બેટના અનેક એવા મહાન તપસ્વી સ્થળોની મુલાકાત લીધી છે કે આજે આપણે જોઈએ છીએ કે હનુમાન દાંડી જ્યાં ભગવાન હનુમાનજી પધારતા હોય પુત્ર સાથે તેમજ તેમની સાથે ભગવાન દ્વારકાધીશ શંખ નારાયણનો અવતાર લઈને બિરાજમાન હોય એવા તપસ્વી ભૂમિમાં 84 ધૂણી કહેવાય છે। તો 84 ધૂના કા અર્થ है 84 ધૂણીનો કે 84 સંત ઋષિઓ મહાન તપસ્વીઓ જે આજે સપ્તઋષિ પણ વખણાય છે એ બધા જ અહીં પરમાત્માના સાનિધ્યમાં આવી અને એક મહાન અનુષ્ઠાન એટલે 84 ધૂણીએ મહાન યજ્ઞ કર્યો। વંશ પરંપરાઓ વર્ષો સુધી ચાલે એવા મહાયજ્ઞની તપસ્વીની આ ભૂમિ છે। તેમાં ઋષિઓએ ત્યારે એટલું બધું જંગલ હતું કે કોઈ પાનની અંદર દેખાય પણ નહીં કે કોણ બેઠા છે। એવામાં ફળ ફૂલ માત્ર આહારથી કોઈ પણ ખોરાક લીધા વગર એક ભગવાન શ્રી નારાયણ એટલે શંખ નારાયણનું પૂજન કરી અને મહાન તપસ્વી એક મહાન યજ્ઞની સાધના કરી। તો એવું આ ઉત્તમ તીર્થ છે આપણું 84 ધૂણી કે અહીંયા અનેક સંત સાધુએ તપ કરી છે અને અનેક સંત સાધુએ સેવા કરી છે। તો આ 84 ધૂણી એટલે બેટ દ્વારકાનું હનુમાન દાંડીથી 1.5 કિલોમીટર માત્ર એક મહાન તપસ્વી ઋષિઓ મુનિઓનું આજે કલયુગમાં જે દર્શન માત્રથી 84 લાખ અવતાર આપણા જે કહે છે આપણા સનાતન ધર્મમાં કે 84 લાખ અવતારના જે ફેરા મટી જાય તો અહીંયા માત્ર 4 પ્રદક્ષિણા 84 સંત ધૂણીની કરવાથી 184 નહીં તો મટે રે જી પણ અહીંયા મટી જાય છે। એ ભજન કહે છે ને કે 184 નહીં તો મટે રે જી પણ અહીંયા મટી જાય છે। એવા મહાન તપસ્વી 84 ધૂણીના દર્શન કરો અને કલ્યાણકારી બેટમાં પધારો એ સદાય સદાય ઋષિઓના આશીર્વાદ લઈ ભગવાન દ્વારકાધીશ અને શંખ નારાયણના દર્શન બોલો શંખ નારાયણ ભગવાનની।